મારું નામ નેહાલીબેન કમલેશભાઈ ગામિત. હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. માન્ય પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, શિક્ષકગણ, પધારેલા ગ્રામજનો તથા મારા વાલા બાળ મિત્રો, આજે પ્રજાસત્તાક દિનના ઉજવણીના ભાગરૂપે બિરસા મુંડા વિષય પર મારા વિચારો રજૂ કરું છું. બિરસા મુંડા ભારતના પ્રસિદ્ધ આદિવાસી નેતા અને સ્વતંત્ર સેનાની હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875 રોજ ઝારખંડના ઉલિત ગામમાં થયો હતો. તેઓ મુંડા આદિવાસી સમુદાયના હતા. બાળપણથી તેઓ બુદ્ધિશાળી, ધર્મપ્રેમી અને પોતાના સમાજ પ્રત્યે સમર્પિત હતા. બિરસા મુંડાએ જોયું કે બ્રિટિશ શાસકો અને જમીનદારો આદિવાસી પર અત્યાચાર કરતા હતા અને તેમની જમીન છીનવી લેતા હતા. આથી ઉલગુલાન એટલે કે મહાન બળના નામે આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો ઉદ્દેશ આદિવાસી લોકોને હક અને પાછી જમીન મેળવવાનો હતો. બિરસા મુંડાની લોકપ્રિયતા વધતા બ્રિટિશ સરકારે તેમને ખતરનાક ગણાવી 1900માં ગિરફ્તાર કર્યા. જેલમાં રહેતી સ્થિતિમાં 9 જૂન 1900ના રાત તેમનું અવસાન થયું. ભારત માતા કી જય.